સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની 17 વર્ષીય દીકરીનું અપહરણ કરી જનાર આરોપીનું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાયું હતું, જેને લઈ લોકોએ પોલીસની કામગીરી બિરદાવી હતી અને ક્રાઇમ બ્રાન્ચ તથા સરથાણા પોલીસ પર લોકોએ ફૂલોની વર્ષાત કરી હતી। સુરતના સરથાણા વિસ્તારમાં 17 વર્ષીય પાટીદાર સમાજની દીકરીનું અપહરણ કરનાર નરાધમને સરથાણા પોલીસે પીએસઆઈ એસડી ચૌધરી અને એએસઆઈ ચેતન વસોયાને પકડી પાડ્યા હતા। આરોપી અરવિંદ પંચાસરાએ 2 બાળકોના પિતા હોય પાટીદાર દીકરીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો, જે મામલે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપતા સરથાણા પોલીસે પાસેથી ક્રાઇમ બ્રાન્ચ નરાધમ અરવિંદનો કબજો લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે સ્થળે લઈ ગયા હતા। સરથાણા પોલીસે આરોપીને 35 દિવસ બાદ પકડ્યો હોય, જેને લઈ પોલીસ સ્થળે પહોંચતા ત્યાં ક્રાઇમ બ્રાન્ચના જિંદાબાદના લોકોના નારા લગાવી પોલીસ પર ફૂલોની વર્ષાત કરી હતી। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। સરથાણા પોલીસ સ્ટેશનમાં સગીર વયની બાળકી પર દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવેલો। એ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવામાં આવેલી। આજે આરોપીને એરેસ્ટ કરી અને આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે જગ્યા પર લઈ આવેલા છે અને આગળની તપાસ ચાલુ છે। આરોપી કોણ છે, ક્યાંની ધરપકડ કરવામાં આવી અને એને કઈક લગ્ન પર લઈ ગયા? આરોપીને પરિણીત આરોપી છે અને આગળની તપાસ ચાલુ છે અને અત્યારે એનું પંચનામું કરી અને અમે આગળની તપાસ કરી રહ્યા છીએ। मुझे मांगू क्या આરોપીને દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, શું કહેશો ને કેવું લાગે? ये ચોક્કસ સુરત ક્રાઇમ બ્રાન્ચ પર અમને પૂર્ણ ભરોસો હતો। અમારી માંગણી હતી કે આ પ્રકારે આ નરાધમોને જ્યારે ખુલ્લેઆમ સમાજની વ્યવસ્થા ખોરવવાનું જે લોકો કામ કરતા હોય, જે લુખ્ખાઓ અસામાજિક તત્વો જે નાની દીકરીઓને ફસાવી ફોસલાવીને જે હેરાન કરતા હોય છે, પરેશાન કરતા હોય છે, તે આવી વ્યવસ્થાને જે ખોરવનારા જે લુખ્ખાઓ છે એમને જાહેરમાં એમનું સરઘસ કાઢવામાં આવે અને વ્યવસ્થિત રીતે એની સરભરા કરવામાં આવે। આ દિશામાં પોલીસે કામ કર્યું છે। પોલીસની કામગીરીથી અમને સંતોષ છે, પરંતુ જ્યારે જે આ નરાધમોને જે પનાહ આપે છે, જે સહયોગ કરે છે, જે લોકો આર્થિક મદદ કરી રહ્યા આવા કેસોની અંદર આર્થિક મદદ કરે છે, એવા લોકોને સહ આરોપી બનાવી અને એમને પણ આ ગુનાની અંદર એફઆઈઆરની અંદર નામજોગ એફઆઈઆર કરીને આવા લોકોને પણ જેલના સળિયા પાછળ મોકલવામાં આવે એવી અમારી માંગ છે। ચોક્કસ ક્રાઇમ બ્રાન્ચે તપાસના અંતે એવું જાણવા મળ્યું છે કે યુવક પરિણીત છે અને આ પરિણીત લોકો જ્યારે આ નરાધમો જ્યારે આવા કામ કરતા હોય ત્યારે ચોક્કસ કહીશ કે અગાઉ પણ આનો ઇતિહાસ ખરાબ હોય અને આનો ઇતિહાસ તપાસી અને જે કાંઈ સામાજિક દ્રષ્ટિકોણથી જે થતું હોય એ કરવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ કરે એવી મારી વિનંતી છે।